ખુશીનો માહોલ। ભરૂચ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ પર આવેલા ગરનાળા પાસે એક રિક્ષામાં અચાનક અત્યંત ઝેરી કોબ્રા નાગ દેખાતા મુસાફરો અને આસપાસના લોકોમાં ભારે ભય સાથે અફરાતફરી મચી હતી। સ્ટેશન રોડ ગરનાળા પાસેથી પસાર થતી એક રિક્ષામાં ચાલકની નજર અચાનક અંદર છુપાયેલા એક સાપ પર પડી। નજીકથી જોતા તે સાપ અત્યંત ઝેરી સ્પેક્ટિકલ્ડ કોબ્રા હોવાનું માલુમ પડ્યું હતું। ભીડભાડવાળા વિસ્તારમાં સાપ નીકળ્યો હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળા સાપને જોવા ઉમટી પડ્યા હતા અને રિક્ષા ચાલક સહિત આસપાસના દુકાનદારોમાં ફફડાટ વ્યાપ્યો હતો। ઘટનાની ગંભીરતાને જોઈ સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચના જાણીતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો। ફોન મળતા જ યોગેશ મિસ્ત્રી ગણતરીની મિનિટમાં પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે ખૂબ જ સાવચેતીપૂર્વક અને કુશળતાથી રિક્ષાના ખૂણામાં ભરાઈ બેઠેલા ઝેરી કોબ્રાને પકડી પાડ્યો હતો। સાપ સુરક્ષિત રીતે રેસ્ક્યુ થતાં ત્યાં હાજર લોકોએ અને મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો અને વાતાવરણમાં વ્યાપેલો ભય દૂર થયો હતો। રેસ્ક્યુ બાદ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર યોગેશ મિસ્ત્રીએ જણાવ્યું કે ગરમી અથવા સલામત જગ્યાની શોધમાં વન્યજીવો ઘણીવાર માનવ વસ્તી કે વાહનમાં ભરાઈ જતા હોય છે। પકડાયેલ કોબ્રા સાપને વન વિભાગની માર્ગદર્શિકા મુજબ માનવ વસ્તીથી દૂર સુરક્ષિત કુદરતી આવાસ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો છે। મારું નામ યોગેશ છે। સ્ટેશન પરથી ગરનાળાની બાજુ કોલ આવેલો એક ભાઈ એ રિક્ષામાં હતો, જોયો કોબ્રા હતો, એથી કોલ આવી અને રેસ્ક્યુ કરીને સહી જંગલમાં છોડવામાં